ખબર પડી ગઈ કે આપણે આવા એક ચૂંટણીના આગલા દાડે તમને કોઈ તાવા પાર્ટી શું આપી દે, બે એવડી એવડી પૂરી ને થોડુંક શાક આપી દે, ચોળીને ખાઈ જાવ તો તમે 5 વર્ષનું રજવાડું એને આપી દો, તો પછી હવે લોકોને થાય કે આ તો બહુ ખોટું થયું. તમે એક દિવસ ભજીયા પાર્ટી રાખો એટલે 250 ગ્રામ ભજીયા મળ્યા નથી કે ઈ મરચાના કે મેથીના ભજીયા તમને હું ખવડાવી દે, તમે 5 વર્ષના પટ્ટે એને લખી દો એટલે તમારો પ્રદેશ જાઓ, ફાડી ખાઓ, ચરી ખાઓ. હવે ઈ સંભવ નથી ભૂમિતભાઈ. હવે જનતાને ખબર પડી ગઈ કે ગોપાલ એક નામ છે, રાજુ કરપડા બીજું છે, ઈસુદાન ત્રીજું છે, ભાઈ પ્રવીણ જે રામ જે ઈ ચોથું છે, પણ નામ મેં ક્યાં રખા હે? નામ છે શું? નામ તો બહુ મોટું અટલ બિહારી વાજપેયી નું પણ હતા, હારી ગયા હતા કે નહીં ઇન્ડિયા સાઇનિંગ કરીને. એટલે નામ મેં કુછ નહીં રખા, કામ મેં રખો. હું હંમેશા કહું છું ભૂમિતભાઈ, હવેની જે પેઢી છે, યંગ જનરેશન, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેને કહી શકાય, પહેલી વાર યા બીજી વાર, પણ ટૂંકમાં જે યુવા પેઢી છે એને કામના માણસ જોઈએ છે, કોમના નહીં. તમે કઈ કોમના છો એ મહત્વનું નથી, તમે કામના કેટલા છો એ મહત્વનું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણે ક્યારે એને એની કોમના માણસ તરીકે ઓળખીએ છીએ ખરા? નેવર. આપણને ખબર છે કે અત્યાર સુધીના જેટલા આપણને રાષ્ટ્રપતિઓ મળ્યા એમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય અથવા તો શ્રેષ્ઠતમ માના એક કહી શકાય એવા છે જેનું નામ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેને આપણે મિસાઇલ મેન કહીએ છીએ. રાઈટ? હવે એને આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ ને, ભલેની મુસલમાન હતા તો ક્યાં ફરક પડતા? કોઈએ હિન્દુસ્તાનમાં કોઈએ કીધું કે અબ્દુલ કલામ જે છે એ મુસલમાન છે એટલે મને નથી ગમતા? નેવર. તો હવેની પેઢી એ ટાઈપની છે ભાઈ. તમે અત્યારે